છેલ્લા 3 દાયકાથી ગુજરાતની સત્તા પર રહેલી ભાજપ સરકાર સામે હવે લોકોનો આક્રોશ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે। રોડ રસ્તા અને ગટર જેવી પાયાની સુવિધાઓ માટે પણ સામાન્ય નાગરિકોને અધિકારીઓ અને નેતાઓ સામે રજૂઆતની ભીખ માંગવી પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે। મળતી માહિતી અનુસાર એક સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરવાની અને રોડની અત્યંત જર્જરિત હાલતના કારણે રહેવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા આખરે સોસાયટીની મહિલાઓ સહિતના લોકો રસ્તા પર ઉતરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। વિડીયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, સાથે જ બેલ આઇકન પર ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। વિરોધ પ્રદર્શનને પગલે પોલીસ અને વહીવટી આજે જે મુહૂર્ત કર્યું છે આજથી ચાલુ કરાવો કામ બધી વસ્તુ હે ને ભાઈ, એ બધી વસ્તુ 4 મહિનાથી આ લોકોને જાગવી છે। આ 4 મહિનાથી મારો બોલી નો છે રોડ રસ્તો મંજૂર થયેલ છે, આટલા ટાઈમમાં રોડ થઈ જશે એવું લખી ના પડે। અમે આવો ભાઈ, હવે તમે લોકો આ લોકોને બાહેંધરી આપો લેખી ચાલો પૂરું થાય।